જે મેલીમાં છે ને એ કંઈક કામ કરતા નહીં અને મોકલેલા છે મારા પપ્પાએ. એટલે મારા પપ્પાથી એક ભૂલ થઈ ગઈ કે જ્યાં પપ્પા કે દાદા પપ્પા છે. પપ્પા હે ને હા. શું મોકલ્યા ક્યાં મોકલ્યા? એટલે માતાજી મોકલ્યા પૈસા માટે મોકલ્યા હતા. તો પૈસા માટે મોકલ્યા તો પછી આમનાથી ભૂલ થઈ કે એમના ઘરે જઈને ખાધું અને પૈસા આવ્યા નહીં એટલે આમનો વાગ થયો એટલે મેલીમાં પાછા ફરી ગયા. એટલે પૂછવા માટે શું હા. કીધું તમને આવું પાકું કર્યું તમે? તો કોઈ કીધું કેમ ભૂવસ તું તો કીધું પાકું કર્યું? પહેલા તો મેલડી તારી નથી, તારી છે લાયેલા છે. શું લાવી એ માં ખબર નથી પણ વાહમાં ફરતી હતી આખું કુટુંબ મૂકેલું ઝાંપત કે બે આ વસ્તુ મૂક્યા વપરાય રાખવાનું. હવે મૂક્યા આખું કુટુંબ હેરાન થઈ ગયું અને પછી વાગતા ઢોલે કે મને લેવા આવો લાવી નથી આવું વાગતા ઢોલે લાયા બેહાડવાની કરી. એક ભાઈએ ના પાડી કાંઈ નહીં બેહાડવા. પછી મેળી કે હું આકર્ષણના પગથિયાથી બરોબર છું એને મારું કામ કર્યું આ બાબુ આગળ અને મને કરોડપતિ કર્યો કઈ 500 માણસ. હવે આ મેળી હવે મારે આ પૈસા હવાના નજીક રાખો જોરથી નજીક રાખો. પૈસા મારા રેવે જ થાય રેવે. હા હવે પૈસા ચાલો મકાન કરવા આવે ને અમદાવાદ મકાન કરવા આપ્યા હા એ 16 લાખ આલે ને હા અને પછી એ મ્યુનિસિપાલિટી આવી દુકાન કરી હતી ને ત્યાં અમદાવાદની મ્યુનિસિપાલિટી આવી એમાં આપણે આ નાખી મારી રેવડ. ઓકે. આ મારી પૈસા આપ્યા છે વેવાઈને એ વેવાઈ આલતા નહીં પૈસા એમના માટે પૈસા લેવા માટે. પૈસાની વાત કરો પૈસા મારે દેવા નહીં. પૈસાની વાત નહીં કરો દુઃખની વાત કરો આપણે. પૈસા મારે દેવા નહીં મારી માતા પાછી આપતી નથી. મારો માં જોઈએ મારો હા. બીજો કોઈ માં જતા મારી કુળદેવ હર્ષદ ભવાની અને માંડુરા બે આ છોડી દે. એટલે આવું બધું બહુ ચાલ્યું. પછી મારા માતા પછી હાજી અમે મેં જમાડ્યા માંડવો નાખ્યો પૂજું એમને માં મેળવીમાં જતા રહ્યા લાવા એમ કે હા જતા રહ્યા એટલે કેવી રીતે સાબિતી છે કે જતા રહ્યા? એ તો મનથી સાબિતી શું કે જતા રહ્યા? તમને કોને કીધું એવું? કામ નહીં કરતા. અરે કામ તો શું રૂપિયા જ લેવાનો બધા